જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ઘણા મિત્રોની કોમેન્ટ હતી અને કેટલાક મિત્રોએ ફોન કરીને પૂછ્યું કે સાહેબ અમને કુંડળીમાં તો કાંઈ ખ્યાલ નથી આવતો, જ્યોતિષમાં કાંઈ ખ્યાલ નથી આવતો, પણ તમે કયો એ ઉપાય કરીએ અને અમારો સૂર્ય બળવાન બનાવીએ. જેમ કે તમે અષ્ટાક્ષરી શિવ મંત્રની વાત કરી હતી, એવા બીજા કોઈ ઉપાય હોય કે જેના લીધે અમારું સૂર્ય બળવાન બને અને અમે સરકારી નોકરી મેળવી શકીએ, તો એના માટેના કેટલાક ઉપાયો છે જે આપની સાથે આજે શેર કરીશ. મિત્રો, યોગ્ય લાગે આપને આ વિડીયો ગમતા હોય અને જો જરૂરી લાગતા હોય તો અન્ય મિત્રો સાથે પણ શેર કરો, જેથી વધુને વધુ લોકો સુધી સૂર્ય એને બળવાન બનાવવા માટે તમને કયા કયા વસ્તુઓ ઉપયોગી થઈ શકે એ આપણે આજે જોઈશું. સૂર્ય, જેને આપણે આત્માનો કારક ગ્રહ કહીએ છીએ, આ આત્માનો કારક ગ્રહ સૂર્ય એ તમારી આઈડેન્ટિટી છે, તમારી ઓળખ છે. હું કોણ છું એ આપણે જાણવું હોય તો એ આપણે જ્યોતિષની અંદર સૂર્ય દ્વારા જાણી શકીએ છીએ. તમને કુંડળીમાં ખબર નથી પડતી, ચાલો માની લીધું કે સૂર્ય તમારો ઊંચનો છે, નીચસ્થ છે, તમારે કયા નવમાંસમાં છે, દસમાંસ કુંડળીમાં સૂર્ય ક્યાં છે, તમને કાંઈ ખબર નથી, પણ સૂર્યને બળવાન બનાવવાથી તમને સરકારી નોકરી મળે એમ છે. તો સૂર્યને બળવાન કઈ રીતે બનાવવું? સૌથી પહેલાં, સૂર્ય એ પિતાનો કારક ગ્રહ છે, માટે હંમેશા તમારા પિતાની અથવા પિતાતુલ્ય વ્યક્તિ જે હોય એમની હંમેશા કોઈ પણ રીતે સેવા કરો. જે રીતે તમને એમ લાગે કે હું આ મારા પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિની સેવા કરી શકું છું, કરો સેવા. તમને ચોક્કસથી તમારો સૂર્ય બળવાન બનશે. બીજું, આધ્યાત્મિક ઉન્નતિ માટે જેટલા થાય એટલા પ્રયત્ન કરીએ, સારા વ્યક્તિઓની સાથે રહીએ. જે લોકો અધ્યાત્મની અંદર જોડાયેલા છે, કે અધ્યાત્મનો કારક ગ્રહ આપણા જીવનનો મૂળ ઉદ્દેશ એ પણ સૂર્ય દર્શાવે છે, અને એટલા માટે જે લોકો અધ્યાત્મ સાથે જોડાયેલા છે એવા વ્યક્તિઓ સાથે જોડાવાનો વધુને વધુ પ્રયત્ન કરો. ત્રીજું, પંક્ચ્યુઅલિટી એટલે કે સમયબદ્ધતા. જ્યારે કોઈ પણ મીટિંગ હોય, જ્યારે કોઈ પણ ઓફિશિયલ કામ હોય, જ્યારે તમે કોઈને કોઈ સમય આપ્યો છે એવા સમયે હંમેશા સમયબદ્ધ રહો, મિનિટ અને સેકન્ડ સુધી. જેટલું તમે સમય બાબતે પરિપક્વ રહેશો, સમયબદ્ધતામાં રહેશો, એટલો તમારો સૂર્ય બળવાન બનશે. ચોથું, સૂર્ય મેષ રાશિમાં 10 અંશ સુધી ઊંચના રહે છે અને તુલા રાશિ એની અંદર 10 અંશ સુધી નીચસ્થ થાય છે. કારણ સૂર્ય છે એ સિંહ રાશિનું પ્રતિનિધિત્વ કરે છે અને સિંહ રાશિથી 9મો ભાવ અધ્યાત્મનો ભાવ છે, જેમાં મેષ રાશિ આવે છે. આ કુંડળીની વાત થઈ, પણ 9મો ભાવ એ ગુરુજનોનો છે. તો આપ આપના ગુરુજીની સેવા કરો. આપે આપના ગુરુજીએ કહેલી દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તો તમે આધ્યાત્મિક સફળતા મેળવશો. અને સૂર્ય નીચસ્થ થાય છે તુલા રાશિમાં, જે સિંહ લગ્નની કુંડળી માટે જોઈએ તો 3જા ભાવનો કારક બને છે. 3જો ભાવ એટલે કે ઓપોઝિટ સેક્સ, અથવા તો જેને આપણે કહીએ મટીરિયલિસ્ટિક લાઈફ, ભૌતિક જીવજગત. એટલે કે જો તમે વિજાતીય આકર્ષણ તરફ વધારે ને વધારે, પછી એ કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, જો એના ઉપર વધારે ધ્યાન આપો છો તો તમારો સૂર્ય નીચસ્થ થાય છે, એટલે કે નિર્બળ થાય છે. તો સરકારી નોકરી મેળવવા માટે સૂર્યને બળવાન બનાવવો હોય તો આપ વધારે ને વધારે આધ્યાત્મિક લોકો સાથે, દુનિયામાં દરરોજ ઘણા માણસો આપણને મળે છે, એમાંથી 5 આધ્યાત્મિક માણસો સાથે નિયમિત બેઠક રાખવાનું કરો, જેથી તમારું સૂર્ય બળવાન બને. સૂર્યગ્રહનું પ્રતિનિધિત્વ વિષ્ણુ ભગવાનના અનેક અવતારોમાંથી એક એવા શ્રી રામ પ્રભુ કરે છે. એ સૂર્યવંશી છે, માટે દરરોજ શ્રીરામ જય જય રામનો જાપ કરો, જેથી તમારો સૂર્ય બળવાન બને. અથવા આદિત્ય હૃદય સ્તોત્ર એનો પણ જાપ તમે કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આપનો સૂર્ય બળવાન બને એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે આ વિડીયો પૂર્ણ કરું છું.
જય દ્વારકાધીશ.